ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. તો જુઓ, ભાઈ સવારના વાગ્યા છે 5:15 અને મને થોડી ઘણી ભૂખ લાગી છે. હવે તમને સવાલ થાય કે 5:15 તો કોઈ ભૂખ લાગે? લાગે ભાઈ, લાગે. ઉઠો 3:30 કોઈ વાર ખબર પડે. 1.5-2 કલાકમાં ભૂખ ના લાગે? કેવી તો તળાની જુઓ, 1.5-2 કલાકમાં કંઈ ભૂખ ના લાગે? લાગી જાય. આજ તો ઉઠીને ફટાફટ આમ દોડ કરવાનું હોય તો ભૂખ લાગી જાય. તો પડી છે આપણી પાસે રાતની રોટલી અને સિંગતેલ. ફ્લેક્સ નહીં કરતી સિંગતેલ બોલીને, એટલે મતલબ કે સિંગતેલમાં તળેલી રોટલી ખાવી ગમે. એમ પણ કપાસિયા તેલમાં ઓછી ભાવે. જો હું કેવી લાગુ? स्वर्ग से उतरी हुई कोकिल कंठी अप्सरा लग रही हो. તો ચલો આપણે રોટલી તળીએ. અને થોડી રાતની ખીચડી પડી છે, દૂધ. આટલો નાસ્તો તો બહુ થઈ ગયો. એટલે હું એમ કહેતી હતી કે સવારમાં ભૂખ લાગે ભાઈ, અને ના લાગ્યો હોય ને તો એ થોડો ઘણો નાસ્તો કરવાની આદત પાડી છે ને, કેમ કે બહુ પાતળી થતી જતી હતી. એટલે બધા બોલ કરતા હતા કે શું ટેન્શન છે. ટેન્શન કંઈ નહીં ભાઈ, અપડાઉન કરીએ ને એટલું લાંબુ એટલે બોડી ઉતરી જાય આપોઆપ. ખબર પડી? એટલે બરોબર. આમાં ધ્યાન આપી લો થોડી, 1 સેકન્ડ. ચડ અવાજ આવે રોટલી તળાવવાનો. તો જે રાતની બનાવેલી રોટલી પડી હોય ને, સવારે તળીને ખાવાની મજા છે ને, મજા છે ભાઈ. તો ચાલો, આપણી રોટલી તળાઈ ગઈ છે. હવે નાસ્તો કરવા બેસીએ. ભાઈ સીએ ઉઠતા હતા. એક વસ્તુ બતાવો, એક વસ્તુ. વિડીયો બનાવતી મારાથી નાટક ના થયું, ના બનાવજો. બરાબર, ગેસ બહુ ફૂલ કરીને દીવા કરવા જતી રહેતી ને, એટલે તવો બહુ વધારે પડતું ગરમ થઈ ગયું. सॉरी. मैं तो इतनी खूबसूरत हूँ कि मुझे देखकर ये रोटियां भी जल जाती है. जलन खोर रोटी कहीं की. ત્યાંથી ખાવા જેવી રહી છે હવે. આ ઓલો નહીં આવતો લવ મેરેજ વાળાની રોટલી ને એવું છે. ઘણું ગેસ કરી નાખી, હું ખુદ ખાઈ ના શકું એવી કરી નાખી. બીજી તળી દઈએ. ચાલો તા. فصلة يا اخي تفوز تفوز والله خوش رقصة يا اخي دوس دوس عندي خوش فصلة يا اخي تفوز تفوز والله આવું થાય. આમાં ઘરની ભવિત ચેનલનું શૂટિંગ છે, કહેવાનું ભૂલી ગઈ હું તમને. સબસ્ક્રાઇબ ના કરી તો કરી દેજો પાછા સબસ્ક્રાઇબ. ફરી દાજવી ના જોઈએ ને, તો મજા નહીં આવે ખાવાની. સાચી વાત છે. બાકી હું તવાનું તો શું બગાડી લેવાની, ઉપરથી ગરમ લાવ્યો, લાફો વાફો મૂકું તો હું જ બળવાની છું. સમજવા જેવી વાત છે. પાવરવાળી વસ્તુ પર કદી હાથ નહીં ઉઠાવવાનું ભાઈ.